કાર્યક્રમના પ્રાયોજક છે દુનિયાદારી ઘરમાં લાવે અંગુર તું વેરદાર અંગુર. મિત્રો કેમ છો તમે? આઈ હોપ ફાઇન હશો. હું તક્ષા ફરીથી આવી ગઈ છું તમારી ફૂડી દોસ્ત તરીકે બે નવા પાર્ટિસિપન્ટ્સ લઈને અને બે નવી વાનગીઓ જોડે. સો ચલો એમને મળી લઈએ. હેલો મેમ, શું નામ છે તમારું? કલ્પના રૈયા. ઓકે, સો આજે કઈ રેસીપી લઈ આવ્યા છો? આજે હું લઈ આવી છું રાગી ચોકલેટ વોફલ. રાગી ચોકલેટ વોફલ્સ. ઓકે, સો વોફલ સાંભળીને તો મને આઈડિયા આવી ગયું, બટ રાગી અને ચોકલેટનો કોમ્બો જોઈશું. બહુ જ સરસ. સો આપણા સેકન્ડ પાર્ટિસિપન્ટ, હેલો મેમ. હેલો દક્ષુ. કેમ છો તમે? બસ ફાઇન. તમે? બસ એકદમ મજામાં. સો આજે કઈ રેસીપી લઈ આવ્યા છો? વિન્ટર સ્પેશિયલ ડુંગળીયું. ડુંગળીયું. ઓકે, શાક. શાક છે. બહુ જ સરસ. તો જોઈશું કેવી બને છે બંને મજેદાર રેસિપીઝ. સો ચલો શરૂ કરીએ. આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલા જોઈ લઈશું. સો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ વન બાય વન કરીને. સો અમારા ડુંગળીયુંના ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે મેમ? એમાં એકચ્યુઅલી મેઇન નાની નાની ડુંગળીઓ જોઈએ છે. ઓકે. આ મેં નાની ડુંગળીઓ લીધી છે. આ લીલું લસણ છે. આ ટમેટાની પ્યુરી છે. ઓકે. આ ગાર્નિશિંગ માટે મેં એકચ્યુઅલી મસાલાવાળી પૂરી બનાવી છે. ઓકે, ઘરે બનાવી છે. હા, બહુ જ yes. સરસ. આ કોથમીર છે સુધારેલું. આ સિંગ આપણે જે હોય ને હા હા. એમને Crush ક્રશ કરેલું છે. શેકીને અધકચરા ક્રશ કર્યા છે. ઓકે. લીલી ડુંગળી છે. ઓકે. આ હળદર, મીઠું, ધાણા, મરચું, થોડું ગોળ છે, ઓકે. ગરમ મસાલો છે, તેલ છે, થોડું બટર છે, ઓકે. આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ છે, ઓકે. અને ગાંઠિયા છે. ઓકે, બહુ જ સરસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો હવે મૂવ કરીએ ટુ આ સેકન્ડ પાર્ટિસિપન્ટ. સો મેમ વોફલના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દો. મેં પહેલાં રાગી અને જવનો લોટ લીધો છે. એમાં એક વાટકી જવ છે તો અડધી વાટકી રાગી છે. ઓકે, એક વાટકી જવ અને અડધી વાટકી રાગી. બરોબર. આગળ? સેકન્ડ થિંગ મેં જાડો લોટ લીધું છે. ઓકે, બહુ જ સરસ. પછી? થર્ડ મેં કોકો પાવડર છે. એના પછી લિક્વિડમાં છે મિલ્ક, યોગર્ટ અને બટર, ચોકલેટ, સ્ટ્રોબેરી સિરપ, ઓકે. સોડા, બેકિંગ પાવડર અને આ બધું ગાર્નિશિંગ માટે છે. બહુ જ સરસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે મેમ. સો આપણે દર્શક મિત્રો જોઈ લીધા છે બંને રેસિપીઝના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો હવે એમની રીત બી જોઈ લઈએ. સો પહેલા આપણે શું કરીશું મેમ? પહેલા આપણે નોનસ્ટિક પેન ઉપર જ ડાયરેક્ટ લસણ ને Okay. આદુ મરચાની પેસ્ટને સાતળશું. પછી પ્યોરીમાં આદુ મરચાની પેસ્ટ ને ઈ એડ કરશું. સો આપણા ડુંગળિયાની ફર્સ્ટ સ્ટેપ શું છે મેમ? હા, સૌપ્રથમ આપણે પેન ગરમ મૂકશું. થોડું પેન ગરમ થાય. ઓકે. અત્યારે શરૂઆતમાં થોડી ફ્લેમ વધારે રાખશું Okay. કે તેલ સારી રીતે ગરમ થઈ જાય. ઓકે. અને આ એક ટાઈપની શિયાળાની સબ્જી છે. તમે આમને કાઠિયાવાડી સબ્જીમાં બી ઓકે, include કરી શકીએ છીએ. ઓકે. આમાં થોડું તેલ ચડિયાતું ઓકે, સારું લાગે છે. ઓકે ઓકે. તો જેનો ટેસ્ટ ને બધું સારું આવશે. લાગશે. આમાં થોડું આપણે બટર એડ કરશું. 1 સ્પૂન છે. ઓકે. ઓઇલ ને બટર મિક્સ કરવાથી એના ટેસ્ટનો જે કોમ્બિનેશન બહુ સરસ આવે. બહુ ફાઇન લાગે છે. ઓકે ઓકે. એટલા માટે આપણે થોડું બટર બી એડ કરશું. હવે શું એડ કરીએ છીએ? પેલા આપણે સૌથી લસણ જે મેં ઝીણું ઝીણું હા, સુધારેલું હા. છે એ એમને એડ કરશું. ઓકે. આની ક્વોન્ટિટી કેટલી રાખવાની? ક્વોન્ટિટી આપણે જેટલી ડુંગળી લઈએ ને એની ડબલ લેવાનું લસણ. ઓકે, સો ડુંગળીઓ બનાવવા માટે તો પહેલા સૌપ્રથમ નાની નાની ડુંગળીઓ છાંટવી પડશે આપણને. Yes, yes. ઓકે. આને મિક્સ કરશું બરોબર. સો જ્યાં સુધી આપણું ડુંગળીઓને આ પ્રોસેસ ચાલે છે, મિક્સ થાય છે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધ વોફલ મેકિંગ. સો મેમ ફર્સ્ટ સ્ટેપ શું છે? સૌથી પહેલાં હું જવ અને રાગીની જો લોટ લીધું છે, હા હા. એને હું મોટા બાઉલમાં એડ કરો છો. હા હા. પછી? પછી સેકન્ડ હું આ જે જાડો લોટ છે, આ જાડો લોટ લેવાનું એ રીઝન છે હા હા. કારણ કે જાડા લોટમાં આપણને ખબર હોય તો ફાઈબર વધારે હોય છે. ઓકે, બહુ જ અને સરસ. ડાયજેશન માટે પણ બહુ સારું હોય છે. ઓકે, પછી શું એડ કરીશું? પછી આપણે એમાં કોકો પાવડર એડ કરશું. ઓકે. કોકો પાવડર
3 ચમચી મેં લીધી છે. ઓકે 3 નાની ચમચી કોકો પાવડર. ઓકે એમાં એડ કરીશ. પછી આ મારું ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ થઈ ગયું. ઓકે હવે હું લિક્વિડને એડ કરીશ. ઓકે સો ડ્રાય કમ્પ્લીટ. હવે લિક્વિડ આવશે. લિક્વિડમાં શું છે? લિક્વિડમાં મેં લીધું છે દૂધ. દૂધમાં મેં દહીં એડ કરી છે. હવે એમાં મને બટર એડ Butter. કરવાનું છે, મેલ્ટ કરી. ઓકે સો કરી દઈએ. હવે શું કરીશું? પેન લઈ લીધું છે આપણે. મેં એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું. ઓકે હવે મારું બાઉલ થોડું નાનું છે. ઓકે એમાં મેં 3 ચમચ બટર લીધું છે. ઓકે એ બટરને થોડી વાર મેલ્ટ કરીશ. ઓકે સો કાચના બોલમાં બટર લઈને આપણે ગરમ પાણીમાં મેલ્ટ કરીએ છીએ. સો હવે આપણી ડુંગળી જે હતી હા એને થોડી મેં તેલમાં સાતળી છે. ઓકે સો હવે નેક્સ્ટ હા, ત્યાર પછી આપણે એમાં આદુ લસણ ને લીલા મરચાંની Paste પેસ્ટ નાખીશું. તૈયાર કરી રાખી ઓકે હતી ઈ છે. એને પણ થોડું મિક્સ કરશું બરોબર. ઓકે બહુ જ સરસ. એના પછી શું એડ કરીશું? એના પછી આપણે ટોમેટોની પ્યુરી રાખશું. ઓકે પણ થોડું લસણ ને ઓઇલ ને બધાને એકવાર mix થવા દઈએ. બહુ જ સરસ. ફ્લેવર બેસશે. સો એમાં આપણે ઓલરેડી લીલું લસણ લીધું છે. સો એક્સ્ટ્રા કેમ અદરકની અને લસણની પેસ્ટ એડ કરી? હા એવું તમને કહું એક્સ્ટ્રા એના માટે કેમ કે એક તો આ જે સબ્જી છે ને એ વિન્ટર સ્પેશિયલ મેં જેમ હા, કે હા, કીધું હા, તો હા. ફુલ્લી સ્પાઇસી ચટપટી છે. હા. એટલે એના માટે આપણાને મેઇન તો લસણ ને ડુંગળી વગર તો હા. કોમ્બિનેશન. અને અત્યારે શિયાળાની સીઝન છે તો લસણ લીલી ડુંગળી હા. સારી એવી મળે. હા. અને ફ્રેશ લસણનું જે ફ્લેવર હોય હા. અને લીલા લસણનું જે ફ્લેવર હોય હા. એ બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય હા, ત્યારે હા. સબ્જીમાં ઓર ટેસ્ટ નીકળે છે. ઓકે સો બે વાર લેવાનું એ કારણ Yes, છે. yes. બહુ જ સરસ. સો કુકિંગના સિવાય કયા શોખ રાખો છો? મને તો એકચ્યુઅલી લિસ્ટ ઘણું મોટું છે. કહી દો જાણવા માટે જ છીએ અમે. સિંગિંગ, ડાન્સિંગ, ફરવું ઓકે અને મતલબ અમુક એસેસરીઝ નો બહુ શોખ છે. Okay. એટલે લિસ્ટ ઘણું મોટું છે. સો જેમ કે તમે કીધું સિંગિંગનો શોખ છે તો 1-2 લાઈન થઈ જાય? અત્યારે યસ ડેફિનેટલી. सुन मेरे हमसफर क्या तुझे इतनी सी ये खबर कि तुझे चाहूं मैं हर जगह. મને એકચ્યુઅલી લાઇનિંગ ના તમારા સુર એટલા સારા છે. મને અત્યારે જે યાદ આવ્યું ગાઉં છું બટ પ્રોપર લાઇનિંગ હું નો ડાઉટ મિસ કરું છું બટ થેન્ક યુ. થેન્ક યુ સો મચ તમને. બહુ જ સરસ ગાયું તમે. હવે આપણું લસણ આદુ મરચાંની પેસ્ટ ને થઈ ગઈ છે. ઓકે હવે શું એડ કરીશું? આપણે એમાં ટોમેટો પ્યુરી રાખશું. ઓકે ટોમેટો પ્યુરી એડ કરીને આપણે બધા મસાલા રાખીશું. Okay. સૂકા મસાલા. હમ એમાં મેં મીઠું લીધું છે. ઓકે આ હળદર પાવડર છે. ઓકે આ ધાણા જીરું પાવડર હા છે. આ ટિપિકલ ગુજરાતી રેસીપી કહેવાય? યસ બિલકુલ તમે Okay. પરફેક્ટ ગુજરાતી રેસીપી કહી શકો. ઓકે આ મરચું પાવડર છે. હા મરચું પાવડર તમે તમારા સ્વાદ અનુસાર મરચું ને મીઠું Add કરી લઈ શકીએ શકો છો. છીએ. ભાઈ Okay. વધારે સ્પાઈસી ખાતા હો યસ હા અથવા ઓછું એ પ્રમાણે. આ ગરમ મસાલો છે. આ રેસીપીનો જે ઇન્સ્પિરેશન છે એ તમારી મમ્મા, મધર ઇન લો કે બીજું કોઈ છે કે યુટ્યુબ? ના તો? આનું એકચ્યુઅલી મારી પર્સનલ એક ફ્રેન્ડ છે ઓકે જેને હું બહુ પસંદ કરું છું. હા એને મને કીધું અને ઈ એકચ્યુઅલી કુકિંગ ક્વીન છે. ઓકે તો એને મને સજેસ્ટ કરી અને મેં ઘરે પણ બનાવી હતી. હા બધાને બહુ જ પસંદ આવી ને બધાએ મને ઈ જ કીધું કે તું આ જ રેસીપી ત્યાં બનાવજે. ઓકે સો અમારા વ્યુઅર્સ માટે તમે આ લઈ ખાસ આવ્યા. તમારા થેન્ક યુ માટે. સો Yes, મચ. yes, yes. એમાં ડુંગળી એડ કરી. અને હવે આને સ્લો બિલકુલ ધીમું રાખી ઓકે અને આમાં જ આપણાને ડુંગળીને બાફવાની છે. ઓકે ઓકે હવે આને આપણે ધીમા તાપે પેક કરી દેશું ઓકે જ્યાં સુધી અંદર બધો ટેસ્ટ લઈ લે. ઓકે સો મેમ આપણું વોફલ ક્યાં સુધી પહોંચ્યું? બસ આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ બધા એડ કરી લીધા હા, છે. હા. હવે આપણે લિક્વિડ નાખીશું. ઓકે સો લિક્વિડમાં શું છે પહેલા? લિક્વિડમાં સૌથી પહેલા આપણે દૂધમાં દહીં નાખ્યું છે હા અને
દૂધ મેં લીધું છે 1 કપ. ઓકે એમાં મેં 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે. ઓકે એના પછી 3 ચમચી મેં બટર હમ. મેલ્ટ કર્યું છે. ઓકે એમાં એને એડ કરી દઈશું. હમ સો હવે શું એડ કરીશું? ઓકે, હવે આપણે એમાં શુગર એડ કરીશું. ઓકે શુગરનું હું પ્રમાણ ઓછું લઈશ હા કારણ કે એના પછી જે આપણે ગાર્નિશિંગ કરશું હા, હા. એમાં લોટ્સ ઓફ ચોકલેટ્સ છે. ઓકે વોફલ છે એટલે ડેફિનેટલી હા. એમાં હું 3 સ્પૂન શુગર લઉં છું. ઓકે એક ક્વેશ્ચન હતું મેમ, આપણે લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ લઈએ છીએ અને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ લઈ રહીએ છીએ, સો એનું કોઈ ખાસ એમ કારણ છે કે એમ જ નોર્મલી કરીએ છીએ? હા, કારણ છે. હમ. જે આપણે દૂધ લઈએ છીએ હા, હા. એમાં જે આપણે દહીં એડ કર્યું અને બટર એડ કર્યું હમ. પછી આપણે આ જો શુગર એડ કરીએ છીએ મોસ્ટ પ્રોબેબલી વોફલ્સ તમને ખબર હોય તો Yes. એગમાં અને વિનેગર Yes. આ બધું Use થાય છે, હા. બટ મેં થોડો હેલ્ધી કોન્સેપ્ટ લીધું છે. ઓકે એના લીધે મેં એને અલગથી એડ તમારા રેસિપીનું જે નામ છે રાગી, એના પરથી જ ખબર પડે છે હેલ્ધી વોફલ છે. હા. સો ગ્રેટ. હવે મિક્સ કરી લઈએ. હા. હમ આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલા આપણે એડ કરશું, બધા મિક્સ કરશું. ઓકે હવે થોડું થોડુંક આપણે આ નાખતા જઈશું. ઓકે આ બેટર એકદમ આપણે થીકે નથી રાખવાનું. ઓકે. અને એકદમ લિક્વિડ નથી કરવાનું. ઓકે તો જ્યારે આ બની જાય તમે કન્સિસ્ટન્સી અમારા દર્શક મિત્રો જોડે એકવાર બતાવી દેજો. સો જ્યાં સુધી આપણા વોફલનું બેટર રેડી થઈ રહ્યું છે આપણે ચાલીએ આપણી ડુંગળીઓની રેસીપી પાસે. સો ક્યાં સુધી પહોંચી આપણી ડુંગળીઓની રેસીપી? બસ મેં ધીમા તાપે ચડવા રાખી છે. ઓકે સો ડિનર માટે વોફલ્સ અને બપોર માટે સબ્જી તો બંને જ રેડી છે. તો 1 ડેનું મીલ અમે આ શોમાં તમે બતાવી રહ્યા છીએ, સો ડેફિનેટલી ટ્રાય કરશો અને અમને રિવ્યૂ આપજો. એને હજી થોડું હમ. ચોકલેટી કરવા માટે હું ઓકે. સિરપ એડ કરું છું ઓકે ચોકલેટ સિરપ છે આવ્યું. હમ તાકી એમાં છોકરાઓને જલ્દીથી જવ કે રાગી કે એમનું ટેસ્ટ ના આવે, ચોકલેટમાં જ ખોવાઈ જાય. હા. ગ્રેટ. સો તમે આવી હેલ્થ કોન્શિયસ ડિશિસ જ ટ્રાય કરો છો ઘરે કે બીજા બધા બી એમ મહેંદાવાળા બી કશું ટ્રાય કરો છો? કરું છું બટ મેં બધામાં ટ્વિસ્ટ નાખું છું. ઓકે હેલ્ધી Healthiness રેસિપીનું. નાખું ઓકે સો તમે પહેલાં કોઈ કોમ્પિટિશનમાં અથવા કોઈ શોમાં પાર્ટિસિપેટ કરેલા છે? ના, મેં આજ સુધી મને આ ફર્સ્ટ પ્લેટફોર્મ મળ્યું છે. ઓકે આજ સુધી મેં પાર્ટિસિપેટ નથી કર્યું. આ બેટર તૈયાર થઈ ગયું છે. ઓકે આની Consistency જોઈ લઈએ. તો ના વધારે થીક છે ના વધારે લિક્વિડ છે. ઓકે ઓકે પરફેક્ટ. સો જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી લેટ્સ ગો ટુ ધ ડુંગરિયા રેસિપી. સો ક્યાં સુધી પહોંચી? હા બસ ડુંગળી જો ઓલમોસ્ટ થોડી આમ ખુલી જશે ને એટલે તમને જોવાથી ખબર શું પડશે. સરસ મજાની ખુશ્બુ આવી રહી છે, હું તમને કહી નથી શકતી. એટલે થોડી અડધી ચડી ગઈ છે. Okay. હજી આપણે એને 1-2 ઇન્ગ્રેડિયન્ટ્સ એડ તો ચલો કરી દઈએ એડ. થોડું હા હા પહેલા એમાં છે ને સિંગનો ભૂકો રાખશું. ઓકે સિંગનો ભૂકો ના હોય તો કોઈ ઓલ્ટરનેટ છે કે હોવું જ જોઈએ? ઓપ્શનલ છે પણ આનાથી છે ને સબ્જીની જે ગ્રેવી છે ને એમાં પહેલા તો થિકનેસ આવશે ઓકે અને પ્લસ જે Crunch ક્રંચ આવશે. ટેસ્ટ બી હા. થોડો મજા આવશે એવું થઈ હા, હા, હા. જશે. એટલે એડ કરો તો સારું, અધરવાઇઝ ઓપ્શનલ છે. આને વળી થોડી વાર ઢાંકી દેશું. સો હવે વોફલનું શું કરવાનું છે? બસ હવે રેસ્ટ મળી ચૂક્યું છે આપણા બેટરને. ઓકે હવે હું એમાં બેકિંગ ચપટીક આપણને બેકિંગ સોડા એડ કરવાની છે અને બેકિંગ પાવડર 3/4 લેવાનું છે. ઓકે સો જ્યાં સુધી આપણું વોફલનું બેટર મિક્સ થઈ રહ્યું છે ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ આર સેકન્ડ પાર્ટિસિપન્ટ. સો ડુંગળીઓ ક્યાં સુધી પહોંચ્યું? બસ ડુંગળીઓ ઓલમોસ્ટ રેડી છે. આહા બહુ જ સરસ. એમાં આપણે થોડો ગોળ, હા add વિન્ટર. તો થોડું તીખા મીઠાનું કોમ્બિનેશન યસ ગુજરાતી ઓફ કોર્સ અને ડાઇજેશન માટે બી હેલ્પફુલ છે બહુ જ. હું તો આ રેસિપીને નાન જોડે એન્જોય કરીશ બટ ડેફિનેટલી. નાન સિવાય બીજા હા, કયા રોટલી, જોડે? પરોઠા.
બધા જોડે ગમશે ને? જેને વધારે નમકીનમાં મજા ઇન્ટરેસ્ટ હોય એ પૂરી સાથે બી ખાઈ શકે છે, ઓકે. જેમાં તમને ચોઈસ. હમ. આમાં થોડું આપણે બેસનની વસ્તુઓ એડ કરશું, લાઈક તમે લકડિયા લઈ શકો, ઓકે. પાપડી લઈ શકો. અહીંયા આપણે ગાંઠિયા મેં લીધા ગાંઠિયા છે. લીધા છે. ઓકે એટલે ઓપ્શનલ છે, તમે આ ન રાખવા હોય તો પણ હાલે. ઓકે. સો આ એડ કરવાનું કોઈ ખાસ કારણ છે? આ એડ કરવાથી તમે જ્યારે સબ્જી ખાશો ને ત્યારે તમને લાઈક જે કે ને ફરસાણ હા હા. એની ફિલિંગ સાથે આવશે. ઓકે. સો ફરસાણ પ્લસ સબ્જી. yes, હા હા. yes. બ્રંચ જેવું થઈ જશે. Yes, અને ગ્રેટ. ખાવામાં બી જે મોઢામાં સબ્જીને સાથે જે આ બેસનની જે વેરાયટી આપણે કાંઈ હા, પણ હા. એડ કરીએ છીએ હા હા હા. તો એનો અલગ જ એનું ફ્લેવર જે- આવે. હા, તો એનું જે કોમ્બિનેશન તમને અંદર ફીલ થશે ને ત્યારે બહુ મજા આવશે. ઓકે. અને એક બીજી ક્વેરી હતી મને કે આ ડુંગળીયું જે રેસિપી છે એમાં કમ્પલસરી છે કે ભાઈ ટ્રેડિશનલી એટલા મોટા મોટા પીસીસ આવે છે, મતલબ એમ તો નાના છે બટ આખું ગોલ પીસ જ ચોપ્ડ કરીને ના? એકચ્યુઅલી મતલબ આ ખાસ ડુંગળીયું નામ જ ડુંગળીયું, એવું છે કે ઓકે. ડુંગળી, એટલે ઓન્લી ફોર ડુંગળી. ઓકે. આમાં આપણે થોડી લીલી ડુંગળી પણ એડ કરીએ એમ. add કરશું. આ ઓપ્શનલ છે, તમને Okay. જો એમ થાય કે ખાલી સૂકી ડુંગળીનું જ કરવું છે તો લીલી કરી ડુંગળી ના શકીએ. add કરો. ઓકે. બસ આને 2 મિનિટ રાખશું એટલે આપણી ઓલમોસ્ટ સબ્જી રેડી છે. સો જ્યાં સુધી આપણું ડુંગળીયું રેડી થાય કમ્પ્લીટલી ત્યાં સુધી લેટ્સ ગો ઓન ટુ ધ વોફલ રેસિપી. સો ક્યાં સુધી પહોંચી આપણી રેસિપી? બસ આપણો બેટર રેડી છે. ઓકે. સો વોફલ મેકરમાં. મૂકવું છે. ઓકે વોફલ્સ મેકરને મેં ગરમ કરી દીધું છે. ઓકે હવે મને એમાં બટરથી ગ્રીસ કરવાનું છે. ઓકે ઉપર નીચે 2 સાઈડ લગાવશું. ઓકે. તો બંને બાજુ બટર ગ્રીસ થઈ ગયું છે. હવે આપણે બેટરને સ્પ્રેડ કરીશું. બેટર નાખશું. બેટર હવે આપણને સેન્ટરમાં જ નાખવાનું છે. ઓકે. એ ઓટોમેટિકલી સ્પ્રેડ થશે. ઓકે. બહુ જ સરસ ચોકલેટી એવી ફ્રેગ્રન્સ આવે છે મને. ખાવામાં એટલું યમી છે, ઓકે. તમે બિલીવ નહીં કરી શકશો કે તમે મેદાનું ખાઓ છો કે રાગીનું. હા હા હા. બહુ જ સરસ. ઓકે, મેં નાખી દીધું છે. ઓકે. હવે વોફલ મેકરને ક્લોઝ કરી દઈએ. 5 to 6 મિનિટમાં વોફલ આપણા રેડી તૈયાર થઈ જશે. ઓકે. સો જ્યાં સુધી પ્રોસેસમાં છે આપણા વોફલ્સ ત્યાં સુધી આપણે ડુંગળીની રેસિપી જોઈ લઈએ. બસ હવે આપણું ડુંગળીયું તૈયાર છે. ઓકે. સો ધીસ રેસિપી હેઝ માય હાર્ટ, આઈ મસ્ટ સે. હવે આપણે એમાં થોડી કોથમીર રાખશું ઓકે. અને ગેસ બંધ કરી દઈશું. ડુંગળી તમે જોઈ શકો છો કે ચડી ગઈ છે. ચડી એટલે ગઈ હલકા છે. હાથે એને હલાવશું નહીં Okay. તો અંદર જ તૂટી જશે. યસ. એટલે બિલકુલ આરામથી એને મિક્સ કરશું. ઓકે. બસ આપણી સબ્જી તૈયાર છે. બહુ જ સરસ. સો હવે જોઈ લઈએ આપણા વોફલ્સ ક્યાં સુધી પહોંચ્યા. 6 મિનિટ આપણે એને વોફલ મેકરમાં રાખ્યું છે. Okay. અને પછી 1 મિનિટ મેં એને બંધ કરીને રાખ્યું છે ઓકે ઓકે તાકી ઉપર મસ્ત બ્રાઉન લેયર આવી જાય અને પ્લસ થોડા ક્રિસ્પી એ થઈ જાય. ઓકે. બહુ જ સરસ. તમે જોઈ શકો છો કેવી સરસ રીતે વોફલ મેકરમાં વોફલનો શેપ આવી ગયો છે અને ખુશ્બુ બી બહુ સરસ આવી રહી છે. સો હવે આપણે પ્લેટમાં પીરસશું. સો જ્યાં સુધી આપણા વોફલ સો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની રેસિપીઝ રેડી થઈ ગઈ છે. વોફલ્સ છે અને આપણી ડુંગળીઓની રેસિપી છે. સો હું ઇન્વાઇટ કરી રહી છું મિસિસ ફાલ્ગુનીને. સો પ્લીઝ મેમ વેલકમ છે તમારું. સો વેલકમ છે મેમ તમારું અમારા શોમાં. સો આજની જે બંને રેસિપીઝ છે તમારા સામે છે. એક છે આપણું વોફલ, રાગી વોફલ છે સો હેલ્ધી છે, અને બીજું છે આપણું ડુંગળીયું, આપણી ગુજરાતીની સ્પેશિયાલિટી. સો બંને પાર્ટિસિપન્ટ્સથી મળી લો અને ફાઇનલ રેસિપી. એટલે આપણે કાઠિયાવાડની બી સફર કરવાની છે અને આઉટ ઓફ ઇન્ડિયા બી જોવાનું. યસ, બેલ્જિયમ બી જવાનું છે. પહેલા તો ઓલ ધ બેસ્ટ બેને. થેન્ક યુ. તો જે આ તમે બનાવ્યું છે વાફલ અને શેનાથી બનાવ્યું છે, શું યુઝ કર્યું છે? મેં એમાં રાગી અને જવનો લોટ યુઝ કર્યો છે અને પ્લસ મેં જાડો લોટ લીધું છે એમાં. ઓકે. અને જે કોકો પાવડર છે એ લીધું છે અને બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી છે. લિક્વિડમાં મિલ્ક, યોગર્ટ અને આપણે બટર એડ કર્યું છે. યોગર્ટ લીધું છે કે કર્ડ સોરી, લીધું? કર્ડ લીધું છે
રાગી સિવાય બીજા કોઈ ફ્લોરના વફલ્સ? બીજા આપણે એમાં લઈ શકીએ છીએ, જેમ કે આપણે ખાલી જવના બનાવી શકીએ છીએ, અને જેમ સમજો આપણે રાગી ના લેવી હોય તો બીજો જે મિલેટ્સ માઇલ્ડ હોય, જેનું ટેસ્ટ ના હોય, ન્યુટ્રલ હોય, એ એડ કરી શકીએ છીએ. તમારું આ સર્વિંગ જોઈને તો એવું લાગે છે કે પર્ટિક્યુલર તમે છોકરાઓને રિઝવવા માટે જ ડ્રેસિંગ કર્યું છે ને વફલ એમના માટે જ છે. જ્યારે આજકાલ વફલ લવર્સ એજ લિમિટ વગરના હોય છે, પણ તો બી હું ચલો ટ્રાય કરીને કહું છું કે કોને ગમશે, મોટાને, નાનાને, કે કેવું એનું ટેસ્ટ છે. ઓકે, સહેજ સ્ટિકી લાગે છે. એનું રીઝન છે મેં એમાં મેદો વગેરે કંઈ પણ યુઝ નથી કર્યું, અને એકદમ જ મેં એને હેલ્ધી લુક આપવા માટે કરીને એડ નથી કર્યું મેદો. એમાં જ મેં અગર મેદો એડ કર્યો હોત તો તમને નહીં લાગ્યું. ઓકે, બાકી ઓવરઓલ સારી છે રેસિપી, નો ડાઉટ. હેલ્ધી બી છે, પ્રેઝન્ટેબલ બી છે, પણ તમારા કોમ્પિટિટરને બી જોઈ લઈએ. તો આજે હું વ્યુઅર્સને કહીશ કે આજે તમે મારી જોડે કાઠિયાવાડની દેશી સફર કરો. બેલ્જિયમની સફર કરીને આપણે આવી ગયા છીએ, તો આપણા જે બીજા પાર્ટિસિપન્ટ છે આપણને કાઠિયાવાડની સફર ઉપર લઈ જઈએ છીએ અને જોઈએ છીએ કોણ જીતે છે, બેલ્જિયમ કે ઇન્ડિયા, આપણું કાઠિયાવાડ. સો લેટ્સ સ્ટાર્ટ. કેવી રીતના બનાવ્યું છે? અને મેં આખી ડુંગળી જે નાની નાની આવે છે એને આપણે લીલું લસણ, જે અત્યારે શિયાળાની સિઝનમાં ખાસ ફ્રેશ લસણ મળતું હોય છે આપણને, તો ઓલમોસ્ટ સારી એવી ક્વોન્ટિટીમાં લસણમાં ટમેટાની પ્યોરી રાખીને ફ્રેશ લસણ પણ એડ કર્યું છે એમાં, લીલા મરચાંની પેસ્ટ ને પ્લસ સૂકા બધા મસાલા, અને એમાં થોડો મેં ફરસાણી ટેસ્ટ જેને કહીએ આપણે અંદર આવે એના માટે બેસનની કોઈ પણ વસ્તુ રાખી શકીએ, પણ મેં ગાંઠિયા લીધા છે અને બસ ગાર્નિશિંગ કર્યું છે. પ્રેઝન્ટેશન ઉપરથી એવું લાગે છે કે નાચોસની સાથે કંઈ આપણને સર્વ કરી રહ્યા છે. તો આ નાચોસ છે કે શું મૂક્યું છે? ના, આ એકચ્યુઅલી મેં આને લુક નાચોસનો આપ્યો છે, પણ મેં ખાલી ઘઉંના લોટની જ બનાવી છે. આમાં મેંદો કે મેં કશું જ એડ નથી કર્યું. અને સૂકા મસાલા, મીઠું, મરચું અને અજમો પાવડર, કે ભાઈ આપણાને પેટ માટે બી સારું રહે અને ટેસ્ટમાં બી થોડો ક્રંચ લાગે. એટલે મેં ફ્યુઝન નથી, ઓરિજિનલ કાઠિયાવાડી ચાખવા મળશે. પ્રોપર, કોઈ મેક્સિકન ટચ નથી. નો, ઓન્લી 100% ઇન્ડિયન. ઓકે. અને રોટલી, પરોઠા, પૂરી બધા સાથે સરસ લાગે છે ખાવામાં. કાઠિયાવાડી છે એટલે થોડું સ્પાઇસી ચટપટું મેં રાખ્યું છે, બટ તમે અકોર્ડિંગ તમારા ટેસ્ટ મીઠું ઓછું, મરચું ઓછું કરી શકો છો. હજી આમાં જે પેલી ડુંગળી છે નાની નાની, એને જ્યારે તમે રોટલી કે પરોઠા સાથે ખાઓ તો એટલી મીઠી લાગે, બહુ સરસ લાગે છે. અને સાથે થોડા મસાલા સાથે એ ડુંગળીને ખાઓ, બહુ જ યમી છે. ચટપટું છે પણ યમી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. થેન્ક યુ. ડુંગળીનો બી કંચ ઊભો રહ્યો છે, જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે છે. બહુ જ સરસ. સો કોંગ્રેચ્યુલેશન્સ સેકન્ડ રાઉન્ડ માટે. થેન્ક યુ સો મચ. અને તમને મળે છે જીટીબીએન જાયકો ફૂડ શો તરફથી આ સર્ટિફિકેટ. થેન્ક યુ. બેટર બેસ્ટ લક ફોર ધ નેક્સ્ટ ટાઈમ. કાર્યક્રમના પ્રાયોજક છે